તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી યશાઈ બ્લોગમાં. તો બન્યા રહો મિત્રો, આજ આપણે જવાનું છે. શનિવાર હતો તો ગોરખિયા હનુમાન દાદાના મંદિરે. પછી અમે ત્રણેય ભાઈબંધ નીકળી ગયા મોજ મસ્તી કરતા કરતા. તો એટલી જ વારમાં આપણે ઉમરડા પહોંચી ગયા હતા. પછી ધીમે ધીમે આગળ ગયા તો દુખણિયા પહોંચી ગયા. દુખણિયાનું મંદિર બહુ મસ્ત બતાવતું હતું. આ બિલાડા મંદિર છે સ્વામિનારાયણનું. દુખણિયા ગામનો વ્યૂ બહુ મસ્ત હતો. આપણું જૂનું ગામ છે દુખણિયા. કોઈ ત્યાંથી જોતું હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. બાકી આ વ્યૂ બહુ મસ્ત હતો, તમે જોઈ શકો છો. ત્યાં તો રસ્તામાં પહોંચીને જોયું, ત્યાં તો બે ભાઈ ટુ વ્હીલને નાસ્તો કરાવવા લઈ જતા હતા એ ઇન્ડિયન ઓઇલના પંપે. તો મિત્રો, ઇન્ડિયન ઓઇલના પંપને વટ્યા બાદ ત્યાં આવી ગયો એચપીનો પંપ. તો પછી આપણે નીકળી ગયા દામનગર તરફ ને દામનગર પહોંચી ગયા. દામનગરનો વ્યૂ કંઈક આજે આવો હતો, વરસાદી માહોલ હતો. પછી આવડો આ રહ્યો ઢસાવાળો રોડ, ઢસાની ચોકડી. આ દામનગર છે, આમ સીધો ઢસાવાળો રોડ, ઢસા નીકળી જવાય. પછી આવડો આ લાઠીવાળો હાઈવે હતો, ત્યાંથી વૃક્ષા પણ જવાય છે. સીધો નીકળી જાવ એટલે લાઠી. પુલ બંધ હતો, રસ્તામાં પુલ બનતો હતો તો પુલ જોતા જોતા નીકળી ગયા આપણે. પુલનું કામકાજ ચાલુ હતું. ડોફા આગળ ધ્યાન દે. દામનગરમાં પુલ બનશે પછી કંઈક વ્યૂ જોયા જેવો હોય છે. 4-5 સેકન્ડ ના ઉતારી જાય તો ફૂલ થઈ જાય. હતા બાયપાસ રસ્તો બને છે દામનગરથી સીધો જ. પાછળની સાઈડ કોલેજ છે, શ્રી ગુરુકુળ સ્વામિનારાયણ કોલેજ. કા પૂરા કામકાજ ચાલુ હતું. કોલેજ છે આવડી આ સ્કૂલ છે, કદાચ કોઈ ખ્યાલ નથી, બટ આઈ થિંક સ્કૂલ જ છે. ફુરુખિયા જતા હતા ત્યાં તો રસ્તો આવડો બંધ હતો, કામકાજ ચાલુ હતું રસ્તાનું. પછી તો આપણે થોડુંક ઓફ રોડિંગ કરી નાખ્યું. બીજા નીચેના રસ્તેથી જે વયા જાય આપણે એમ શું ઉપાધિ હોય, આપણી પાસે તો બુલેટ હતું. બુલેટ ઓફ રોડિંગ કરી નાખ્યું આપણે. જો આ રસ્તો પછી અહીંયા નીકળે છે. પુલનું કામકાજ ચાલુ હતું એટલે રસ્તો બંધ છે. જો પછી તો આપણે નીકળી ગયા ધીમે ધીમે દાદાના દ્વાર બાજુ. ને રસ્તામાં બીજું કંઈક મંદિર હતું, ત્યાં પણ વ્યૂ બહુ જોયા જેવો હતો, મસ્ત હતો, તમે જોઈ શકો છો. વાતાવરણ પણ આજે કંઈક બહુ અલગ મસ્ત પ્રકારનું હતું. તમે ખાલી યાર વ્યૂ ચેક કરો, આમ જો આનંદ આવી જાય એવો વ્યૂ છે. તો જેમ જેમ મિત્રો ફુરુખિયાની નજીક હતા એમ આપણો હરખ કંઈક અલગ જ હતો, કેમ કે દાદાને દર્શન કરવાનો. તો આપણે ફાઇનલી ફુરુખિયા ભોગવામાં ફુરુખિયાના ગેટે પહોંચ્યા. પણ એક અલગ જ ખુશી હતી. બહુ ટાઈમ પછી ગયા હતા તો ગેટનું પણ કામકાજ ચાલુ હતું, જોઈ શકો છો. ત્યાં તો દાદાની ધજા જોઈ લીધી રસ્તામાં જ. તમે મિત્રો ખાલી ફુરુખિયા વ્યૂ ચેક કરો, દાદાની ધજા છે. વ્યૂ પણ આજે બહુ મસ્ત હતો. શનિવાર હતો એટલે ટ્રાફિક પણ બહુ હતું, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા દાદાના દ્વારે. દાદાના દ્વારે અહીં પહોંચીને બહુ જ આનંદ થયો. ને ટ્રાફિક પણ બહુ જ હતું, પબ્લિક બહુ હતું. અહીં શનિવાર હતો એટલે ફુરુખિયા ભોગી ગયા ફાઇનલી મિત્રો આપણે. તો
તમે જોઈ શકો છો સાંજનું ટાણું હતું અને આરતીના સમય દરમિયાન આપણે પહોંચ્યા હતા. તો તમને બી આરતીનો લાભ થઈ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને બહાર નીકળી ગયા. બહારથી મંદિરનો વ્યૂ પણ કંઈક બહુ મસ્ત હતો, અલગ પ્રકારનો. આમ ખુશી જ અલગ થાય દાદાના સાનિધ્યમાં બેઠા હોય એટલે. તમે જોઈ શકો છો બહારથી વ્યૂ કંઈક આ પ્રકારનો હતો. તો પછી ફાઇનલી મિત્રો આપણે દામનગર તરફ. થોડી ભૂખ લાગી હતી, 9:30 જેવું થઈ ગયું. બુલેટ બતાડો, બુલેટ લઈને સીધા આપણે નાસ્તો કરવા જતા રહ્યા. તો બની રહો મિત્રો, નાસ્તો કરવા આપણે જવું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા દામનગર. ત્રણે મિત્રો ભૂખ્યા થયા હતા તો કીધું થોડોક નાસ્તો કરી લઈ. ભજીયા ખાધા, દાદા ભજીયા પાર્સલ કરતા હતા. પછી તો આપણે ક્લિપ ઉતારી લીધી દાદાની. તમે પણ જરૂર મુલાકાત લ્યો દાદાની. ત્યાં ભજીયા બહુ મસ્ત બનાવે છે. તો પછી ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને નીકળી ગયા ઘર તરફ ને દામનગરના બસ સ્ટેન્ડ બાજુ પહોંચવામાં હતા. દામનગરનો વ્યૂ કંઈક આ પ્રકારનો હતો. દામનગરનો ગેટ છે. પછી રસ્તામાં જોઈ ત્યાં તો કટરાવાળા ભાઈને કંઈક થયું હતું. ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું પછી રસ્તામાં, તમે દર્શન કરી લેજો.